નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ વિષય એસપી અને સીસી, તેમાં એસપી વિભાગની અંદર આજે આપણે ત્રીજો પાઠ એના વિશે અભ્યાસ કરશું, જેનું નામ છે ડિબેન્ચર. બોર્ડની અંદર આ પાઠની અંદર 6 માર્કના પ્રશ્નો પૂછાય છે, જેમાં એક એમસીક્યુ એ વિભાગની અંદર, એક વાક્યનો પ્રશ્ન બી વિભાગમાં, અને સી વિભાગની અંદર 2 પ્રશ્નો. એટલે એમ ટોટલ 6 માર્કનું આ પાઠમાંથી પૂછાય છે. તો ચાલો મિત્રો, હવે આપણે ડિબેન્ચર વિશે અભ્યાસ કરશું. આજના આધુનિક યુગમાં તમે જોવા જાઓ તો જોન સ્ટોક કંપનીને લાંબા ગાળાની મુદત માટે નાણાંની જરૂરિયાત ઊભી થતી હોય ત્યારે કંપની જે છે એ કાં તો શેર અને કાં ડિબેન્ચર બહાર પાડી અને નાણાં મેળવે. આમ શેર છે એ કંપનીની માલિકીની મૂડી છે, તમે જેમ જાણો છો. એવી જ રીતના ડિબેન્ચર છે એ કંપની માટે ઉછીની મૂડી છે. એટલે ડિબેન્ચર કંપની માટે ઉછીની મૂડી ગણાય. ડિબેન્ચર છે એ દેવું ઊભું કરતો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે, જે કંપનીની સામાન્ય મોરથી બહાર પાડવામાં આવે. મોર મતલબ સિક્કો. અને નિશ્ચિત મુદતે નિશ્ચિત વ્યાજના દરે પરત કરવાની ખાતરી આપે છે. એટલા માટે કંપની ડિબેન્ચર ઉપર, પોતાની મિલકતો ઉપર ડિબેન્ચર બહાર પાડે ત્યારે બોજ ઊભો કરે છે, તરતો બોજ જેને કહે છે. આમ ડિબેન્ચર વિશે જાણીએ તો કહી શકાય કે ડિબેન્ચર છે એ કંપની માટે ઉછીની મૂડી છે. ડિબેન્ચર એટલે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. ડિબેન્ચરની વ્યાખ્યા જોતા ખબર પડે કે ડિબેન્ચર છે મૂળ લેટિન શબ્દ ડિબેર ઉપરથી ઉતરી આવ્યો છે. એમસીક્યુમાં પૂછાય કે ડિબેન્ચર છે એ કઈ ભાષા ઉપરથી ઉતરી આવ્યો છે? તો લેટિન. કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? તો ડિબેર. ડિબેર. ડિબેરનો અર્થ થાય દેવું. એટલે એમ કહી શકાય કે ડિબેન્ચર છે એ કંપનીનું દેવું દર્શાવતો દસ્તાવેજ છે. ડિબેન્ચર એટલે દેવાનો દસ્તાવેજ, ડિબેર એટલે દેવું. એક વ્યક્તિ થઈ ગયા સર ફ્રાન્સિસ પામર. એને ડિબેન્ચરની એવી વ્યાખ્યા આપી કે ભાઈ, કંપનીની સામાન્ય મોરથી અંકિત થયેલો અને કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. ડિબેન્ચર એટલે પેલું કંપનીની સામાન્ય મોરથી અંકિત થયેલો અને દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ. સર ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા છે. સાદી ભાષામાં કહીએ તો ડિબેન્ચર છે એ કંપનીની સામાન્ય મોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, જેમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજના દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે રકમ ઉછીની લીધેલ છે એવો સ્વીકાર કરે છે. સામાન્ય અર્થમાં 3 બાબતો. એક તો સામાન્ય મોરથી અંકિત થયેલો દસ્તાવેજ છે, એમાં કંપની નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજના દરે અને નિશ્ચિત મુદત પછી 3 બાબતો, નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજના દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની સાથે જે રકમ ઉછીની લીધેલ છે એના દેવાનો સ્વીકાર કરે છે. એટલે ડિબેન્ચર વિશે એટલું કહી શકાય કે ડિબેન્ચર છે એ કંપનીની સામાન્ય મોર સાથે અમુક નિશ્ચિત રકમના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે. એમાં મુદ્દલ રકમ પરત કરવામાં આવે જ્યાં સુધી, વર્ષ દિવસ, 6 મહિના, જેટલા સમય માટે મુદત રકમ જ્યાં સુધી પરત કરવામાં ના આવે ત્યાં સુધી નિશ્ચિત દરે વ્યાજ આપવા માટે કંપની બંધાયેલી છે. જ્યાં સુધી ડિબેન્ચર પરત ન થાય ત્યાં સુધી કંપની ડિબેન્ચર હોલ્ડરોને વ્યાજ ચૂકવે છે. એટલા માટે કંપની છે એ પોતાની મિલકતો ઉપર તરતો બોજ ઊભો કરે છે. તરતો બોજ એટલે જ્યારે કંપની પોતાની તમામ મિલકતો ગીરવે મૂકે ત્યારે એને કહેવાય તરતો બોજ. આમ કંપની ધારા મુજબ કાયદેથી સ્થપાયેલી જે જોન સ્ટોક કંપની છે એ જ્યારે લાંબા ગાળા માટે ઉછીની મૂડી લે ત્યારે ડિબેન્ચર બહાર પાડે. જો
લાંબા ગાળા માટે માલિકીની મૂડીઓ જોતી હોય અને તો શેર બહાર પાડે, પણ જો ઉછીની મૂડી લાંબા ગાળા માટે જોતી હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડે, જે ચોક્કસ મુદત પછી ડિબેન્ચરના નાણાં પરત કરી શકાય. કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે કેવો સંબંધ છે? તો કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ સ્થાપિત થઈ શકે. કંપની દેવાદાર છે જ્યારે ડિબેન્ચર હોલ્ડર લેણદાર છે. બીજી બાબત એ ધ્યાન રાખવાની વિદ્યાર્થી મિત્રો કે ડિબેન્ચર ધારકને કંપનીની અંદર મતાધિકાર મળતો નથી. કંપનીની સભાઓમાં પણ ભાગ નથી, સંચાલનની અંદર પણ ભાગ લઈ શકતા નથી અને કંપનીમાં મત આપવાનો પણ અધિકાર મળતો નથી. જેમ શેરહોલ્ડરને મતાધિકાર અને સંચાલનમાં ભાગ મળે એવી જ રીતના ડિબેન્ચર હોલ્ડરોને આમાંના બેમાંથી કોઈ પણ અધિકાર મળતા નથી. પણ પોતાના હિતના રક્ષણ માટે ડિબેન્ચરો પોતાના અહિત ન થાય, પોતાનું હિત જળવાય, એટલે પોતાના હિતના રક્ષણ માટે ડિબેન્ચરો ટ્રસ્ટીની નિમણૂક કરી શકે. યાદ રાખજો આ બાબત, માત્ર ડિબેન્ચર હોલ્ડરો પોતાના હિતના રક્ષણ માટે ટ્રસ્ટીની નિમણૂક કરી શકે છે. કંપની માની લો કાલ સવારે ફડચામાં જાય, નુકસાનીમાં જાય, એટલે ડિબેન્ચરો જે મિલકતો છે કંપનીની, ટ્રસ્ટીઓ એ વેચી અને સૌ પ્રથમ ડિબેન્ચર ધારકોને એના નાણાં ચૂકવી આપે. એટલે આમ ડિબેન્ચર વિશે આપણે એટલું જોયું, પ્રાથમિક માહિતી જોઈ કે ભાઈ ડિબેન્ચર એટલે દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, સામાન્ય મોહરથી અંકિત થયેલો હોય, નિશ્ચિત રકમ, નિશ્ચિત વ્યાજના દરે અને નિશ્ચિત મુદત પછી પરત કરવાની શરત સાથે કંપનીએ જે ઉછીના નાણાં લીધા હોય તો એ દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે એ ડિબેન્ચર. આમ ડિબેન્ચર હોલ્ડરોને સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર મળતો નથી, મતદાન કરવાનો અધિકાર મળતો નથી. માત્ર ડિબેન્ચર હોલ્ડરોને પોતાના હિતના રક્ષણ માટે ટ્રસ્ટીઓની નિમણૂક કરવાનો હક છે. ટૂંકમાં એમ કહી શકાય કે ડિબેન્ચર હોલ્ડરો છે એ કંપનીના લેણદાર છે, જ્યારે કંપની છે એ ડિબેન્ચર હોલ્ડરો માટે દેવાદાર છે. આગળ આપણે જોઈએ તો ડિબેન્ચરના પ્રકાર પડે. ડિબેન્ચરના 4 પ્રકારો પડે છે, જે બોર્ડની અંદર પૂછાઈ ગયેલા છે ભૂતકાળની અંદર, ભવિષ્યમાં પણ પૂછાવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો. સૌ પ્રથમ જોઈએ તો જાહેર જનતા જ્યારે સરળતાથી નાણાં રોકે એટલા માટે કંપનીના સંચાલકો જુદા જુદા ડિબેન્ચરો બહાર પાડે. જુદા જુદા રોકાણકારોની માનસિકતાને ધ્યાનમાં રાખી અને કંપની જુદા જુદા ડિબેન્ચર બહાર પાડતી હોય છે. હવે ડિબેન્ચરમાં નાણાં રોકનાર વ્યક્તિ છે એ પોતાની નાણાંની સલામતીને ખાસ મહત્વ આપતા હોય. જેમ શેરહોલ્ડરો પોતાના નાણાંની સલામતીને મહત્વ આપતા હોય તેવી જ રીતના ડિબેન્ચર હોલ્ડરો પણ પોતાના નાણાંની સલામતીને મહત્વ આપતા હોય. એટલે સૌ પ્રથમ ડિબેન્ચરના ક્રમ બાય ક્રમ આપણે એક એક પ્રકાર જોતા જોઈએ તો પહેલો પ્રકાર જોઈએ ગીરો ડિબેન્ચર, મોર્ગેજ ડિબેન્ચર. હવે આ ગીરો ડિબેન્ચર વાળો પ્રશ્ન સ્વતંત્ર રીતે સી વિભાગની અંદર, મેં કીધું ને મિત્રો અગાઉ કે આ પાઠમાંથી સી વિભાગમાં 2 પ્રશ્નો પૂછાય છે, એમાંનો આ ગીરો ડિબેન્ચર ઘણી વખત ભૂતકાળમાં પૂછાઈ ગયેલો છે. તો યાદ રાખજો મિત્રો, ગીરો ડિબેન્ચર એટલે તો આવા પ્રકારના ડિબેન્ચર બહાર પાડતા કંપની મિલકત ગીરવે મૂકે અને કંપની સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે છે. સ્થિર બોજ, અસ્થિર બોજ મતલબ બીજો તરતો બોજ કહી શકાય. જ્યારે કંપની ગીરો ડિબેન્ચર બહાર પાડે ત્યારે પોતાની ઉપર સ્થિર કે અસ્થિર બોજ ઊભો કરે. હવે જે આ ગીરવે મૂકેલી મિલકતો છે એ બાબતમાં જ્યારે કંપનીએ કોઈ પણ નિર્ણય લેવો હોય તો પેલા ડિબેન્ચર હોલ્ડરના ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે, કારણ કે ગીરવે મુકાઈ ગયેલી છે ડિબેન્ચર બહાર પાડ્યા ત્યારે. ગીરો ડિબેન્ચર બહાર પાડતી વખતે જે મિલકત કંપનીએ ગીરવે મૂકી હોય એ બાબત ઉપર કંપનીનો પછી કોઈ અધિકાર રહેતો નથી. એ બાબતમાં કોઈ પણ નિર્ણય લેવાનો હોય તો એને ડિબેન્ચર ટ્રસ્ટીઓની મંજૂરી લેવી પડે. અને જ્યારે કંપનીનું વિસર્જન થાય ત્યારે આવા ડિબેન્ચર હોલ્ડરોને મિલકત ઉપર પ્રથમ હક મળે. કાલ સવારે ભવિષ્યમાં માની લો કે કંપની છે ડિબેન્ચર હોલ્ડરનું દેવું ન ચૂકવી શકે
તો પોતાની જે ગીરવે મૂકેલી મિલકતો છે એનું વેચાણ કરીને પણ ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવવા પડે. એટલે આમ ગીરો ડિબેન્ચર પણ. બીજી બાબત, બીજા પ્રકારના ડિબેન્ચર છે સંપૂર્ણ રૂપાંતર ડિબેન્ચર, ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર, જેને કહેવાય FCD. ડિબેન્ચર હોલ્ડર સાથે જે કરાર થયો હોય એ કરાર મુજબ આવા ડિબેન્ચર છે ચોક્કસ સમયના અંતે ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય, એટલે જેનું નામ છે સંપૂર્ણ રૂપાંતર પાત્ર. રૂપાંતર પાત્ર શું કામ કીધા? તો કે ભાઈ આ ડિબેન્ચર છે અમુક સમય પછી ડિબેન્ચરમાંથી શેમાં રૂપાંતર થઈ જાય? ઇક્વિટી શેરમાં. કંપની છે આવા સમયે ડિબેન્ચર ધારકોને બે વિકલ્પો આપે. પહેલો વિકલ્પ આપે ડિબેન્ચરના નાણાં પરત લેવા છે, કે જેટલી રકમના તમે ડિબેન્ચર ખરીદા એટલી રકમના ઇક્વિટી શેરમાં રૂપાંતર કરાવવું છે. જો ડિબેન્ચર ધારક FCD એટલે કે રૂપાંતરનો વિકલ્પ સ્વીકારે તો ડિબેન્ચર ધારકના હકો એના પૂરા થાય, લેણદાર તરીકે એના હકો સમાપ્ત થાય અને એ વ્યક્તિ ઇક્વિટી શેરધારક તરીકે એના હકો મેળવે. કારણ કે ડિબેન્ચર ધારક તરીકેના હકો એના સમાપ્ત કે શા માટે થાય? કારણ કે ડિબેન્ચરનું રૂપાંતર ઇક્વિટી શેરમાં થઈ જાય અને તમે જાણો છો શેર હોલ્ડરો કંપનીના શું ગણાય? માલિકો. એટલે પહેલાં જે વ્યક્તિ કંપનીનો ડિબેન્ચર ધારક તરીકે લેણદાર હતો તે જો FCDનો વિકલ્પ સ્વીકારે રૂપાંતર પાત્ર ડિબેન્ચરનો તો એ વ્યક્તિ હવે કંપનીનો માલિક બની જશે. એટલે આમ સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર FCD, ફુલ્લી કન્વર્ટિબલ ડિબેન્ચર. એના પછીનો પ્રકાર છે અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, પાર્ટલી કન્વર્ટિબલ ડિબેન્ચર PCD. અહીંયા ડિબેન્ચરના બે ભાગ પાડી દેવામાં આવે. હવે એમાંથી એક ભાગ છે એ રૂપાંતરિત હોય અને બીજો ભાગ છે એ બિન રૂપાંતરિત હોય. જે ભાગ રૂપાંતરિત હોય એ ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય અને બિન રૂપાંતર પાત્ર ભાગ હોય ડિબેન્ચર હોલ્ડરનો એ અમુક સમય પછી પરત કરવામાં આવે. ઉદાહરણ જોઈએ આપણે. માની લો કે 500 ડિબેન્ચર કોઈ વ્યક્તિએ ખરીદા છે. હવે એ અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર છે, જેમાંથી 300 છે એ રૂપાંતર પાત્ર છે અને 200 છે એ બિન રૂપાંતર પાત્ર છે. તો નિશ્ચિત સમયના અંતે 300 છે એ કંપનીના ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ જાય અને 200 ડિબેન્ચર છે એના નાણાં કંપની એને પરત આપી દે. એટલે આમ એ કંપનીનો ડિબેન્ચર ધારક હતો, હવે એ કંપનીનો શેરધારક થઈ ગયો. એના પછી છે છેલ્લો પ્રકાર બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર NCD, નોન કન્વર્ટિબલ ડિબેન્ચર. આવા પ્રકારના ડિબેન્ચરની ખાસિયત એ છે કે આવા ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી. ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાની કંપનીએ કોઈ જોગવાઈ લીધી નથી, કોઈ જોગવાઈ આપતી નથી. આમાં માત્ર એક જ વિકલ્પ કે ભાઈ ચોક્કસ સમય પછી કંપનીની ડિબેન્ચરની જ્યારે મુદત પૂરી થાય ત્યારે કંપની નાણાં પરત કરી દે છે. એટલે આમ આપણે ડિબેન્ચરના જે આજે 4 પ્રકાર જોયા: ગીરો ડિબેન્ચર, FCD એટલે કે સંપૂર્ણ રૂપાંતર પાત્ર ડિબેન્ચર, PCD એટલે અંશતઃ રૂપાંતર પાત્ર ડિબેન્ચર અને NCD એટલે બિન રૂપાંતર પાત્ર ડિબેન્ચર. IMP છે, બોર્ડની દ્રષ્ટિએ પણ પ્રકારો IMP ગણાય. આ પ્રકારો પાકા કરવા, એકવાર લખવા. સર ફ્રાન્સિસ પામરની વ્યાખ્યા જે આપણે જોઈએ, કંપનીની સામાન્ય મોરથી અંકિત થયેલો કંપનીનો દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ, બરાબર, એ પણ વ્યાખ્યા પાકી કરવા જેવી છે, બોર્ડમાં પૂછાઈ ગયેલી છે. કહેવાનો મતલબ કે આવતા લેક્ચરમાં આજે આપણે ડિબેન્ચરની વ્યાખ્યા જોઈ, ડિબેન્ચરનો અર્થ જોયો, ડિબેન્ચર એટલે શું એ વિશે આપણે માહિતી મેળવી અને છેલ્લે જોયું ડિબેન્ચરના પ્રકારો. હવે પછીના વિડીયોઝની અંદર આપણે જોશું મિત્રો ડિબેન્ચર બહાર પાડવાની વિધિ, જે પણ બોર્ડમાં પૂછાઈ ગયેલી છે, ક્યારેક પૂછાય છે, આમાંથી અમુક મુદ્દાઓ પૂછાય છે. તો આપણે આટલે સુધી રાખશું, ડિબેન્ચરના પ્રકાર સુધી. આવતા લેક્ચરમાં જોશું આપણે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ. નમસ્કાર મિત્રો.